હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે એક પેરેગ્રાફ લઈને આવ્યા છીએ. આ પેરેગ્રાફને આપણે સમજીશું અને જોઈશું એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ, ઠીક છે, અને આપણી ઇંગ્લિશ શીખવાની જે જર્ની છે એમાં આગળ વધીશું. ચલો શરૂ કરીએ. તો પેરેગ્રાફનું ટાઇટલ છે ધ કરેજ ટુ સ્ટાર્ટ અગેન. મતલબ કે કરેજ એટલે કે હિંમત, સ્ટાર્ટ અગેન એટલે કે ફરીથી શરૂ કરવું, એટલે કે ફરીથી શરૂ કરવાની હિંમત, એના વિશે આ પેરેગ્રાફ છે. ચલો જોઈએ. સ્ટાર્ટિંગ અગેન ઇઝ નોટ અ સાઇન ઓફ વીકનેસ. એટલે કે ફરીથી સ્ટાર્ટ કરવું, સ્ટાર્ટિંગ અગેન એટલે ફરીથી સ્ટાર્ટ કરવું એ નોટ અ સાઇન ઓફ વીકનેસ. સાઇન એટલે કે નિશાન, ઓફ વીકનેસ એટલે કે નિર્બળતા, બરાબર. વીકનેસ એટલે કે નિર્બળતા, એની નિર્બળતાની નિશાની એમ. તો ફરીથી શરૂ કરવું એ નિર્બળતાની નિશાની નથી. ઇટ ઇઝ કે જે ક્યારેક અ સાઇન ઓફ કરેજ, એ વીકનેસની નિશાની નથી, પરંતુ શેની નિશાની છે? અહીંયા સેન્ટેન્સ જે છે કન્ટિન્યુએશનમાં છે. ઇટ ઇઝ ઓફન સાઇન ઓફ કરેજ એટલે કે હિંમત, એટલે હિંમતની નિશાની છે. કોઈ વસ્તુ ફરીથી શરૂઆત કરવી એ વીકનેસની સાઇન નથી, પરંતુ કરેજની સાઇન છે, એટલે કે હિંમતની નિશાની છે. ઓકે. Life does not always follow the path we have planned, and sometimes an unexpected failure forces us to rethink our choices. શું કહે છે કે લાઈફ જે છે, લાઈફ ડઝ નોટ ઓલવેઝ ફોલો ધ પાથ વી હેવ પ્લાન, એટલે કે ફોલો કરવું એટલે કે અનુસરવું, ધ પાથ એટલે કે જે રસ્તો છે એ વી હેવ પ્લાન એટલે કે જે આપણે પ્લાન કર્યો છે એ જ રસ્તો. એમ કે લાઈફ જે છે એ હંમેશા ઓલવેઝ એટલે કે હંમેશા જે લાઈફ જે છે, લાઈફને અહીંયા કરતા લાઈફ છે, બરાબર. લાઈફ જે છે એ ઓલવેઝ, અને આ જે સેન્ટેન્સ જે છે ને એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, કે ડઝ નોટ જુઓ છે ને, ડઝ નોટ, કે લાઈફ જે છે હંમેશા આપણે જે પ્લાન કરેલો છે, જે નક્કી કરેલો છે એ પાથને ફોલો ન કરે, એમ નથી કરે, બરાબર. કે જે આપણે નક્કી કર્યું કે મારે આવું કરવું, તો લાઈફ એ પાથ ફોલો ન પણ કરે, એમ કે ઓલવેઝ એવું પાથ ફોલો કરવું જરૂર નથી, એમ એવું છે એને કહેવાનો મતલબ. એટલે કે લાઈફ જે છે એ હંમેશા આપણે જે રસ્તો નક્કી કરીએ છીએ એને ફોલો નથી કરતો. એન્ડ સમટાઈમ્સ અન અનએક્સપેક્ટેડ ફેલિયર forces us to rethink our choices. એટલે કે સમટાઈમ્સ, એન્ડ આ સેન્ટેન્સ અલ્પવિરામ છે, પછી આગળ ચાલુ છે કે એન્ડ સમટાઈમ્સ એટલે કે ક્યારેક, અનએક્સપેક્ટેડ એટલે કે જે આપણી એક્સપેક્ટેડ ના હોય એવો ફેલિયર, એમ અનએક્સપેક્ટેડ ફેલિયર, જે ફેલિયર આપણે વિચાર્યું પણ ના હોય, એમ એવું કે જેને એક્સપેક્ટ કર્યું ના હોય એવું ફેલિયર forces us to rethink our choices. એટલે કે જે આપણને ફોર્સ કરે છે. શું ફોર્સ કરે છે? એટલે કે આપણને બાધિત કરે છે, બરાબર. અહીંયા ફોર્સીસ નો મતલબ થાય આપણને મજબૂર કરે છે. ફોર્સીસ અસ ટુ રીથિંક, થિંક એટલે કે વિચાર, રીથિંક એટલે ફરીથી વિચાર, અવર ચોઇસીસ એટલે કે જે આપણે ચોઇસ કરી છે, જે આપણે વિકલ્પો ચૂઝ કર્યા છે, કે આપણે ફોર એક્ઝામ્પલ તમે તમારા લાઈફમાં કોઈ કરિયર વિશે ડિસિઝન લીધું છે, બરાબર. હવે તમે એવું માની લીધું હોય કે હા, મેં જે ડિસિઝન લીધા છે બધા એઝ પર પ્લાન ચાલશે, પરંતુ સમટાઈમ્સ અનએક્સપેક્ટેડ ફેલિયર, પરંતુ ક્યારેક એવું અનએક્સપેક્ટેડ ફેલિયર આવી જાય જે આપણને ફોર્સ કરે છે, આપણને વિચારવા માટે, આપણી જે ચોઇસીસ છે, જે આપણે ચોઇસ કરી છે એને ફરીથી વિચારવા માટે ફોર્સ કરે છે, એટલે કે મજબૂર કરે છે, બરાબર. એટ સચ મોમેન્ટ્સ એટલે કે આ ટાઈમે, એટ સચ મોમેન્ટ્સ આવા સમયે, ઇટ ઇઝ ઇઝી ટુ લૂઝ કોન્ફિડન્સ એન્ડ બિલીવ ધેટ one mistake has defined our failure. આવા સમયે, એટ સચ મોમેન્ટ એટલે કે આવા સમયે, ઇટ ઇઝ ઇઝી ટુ લૂઝ કોન્ફિડન્સ એટલે કે આપણો કોન્ફિડન્સ લૂઝ કરવો એ ઇઝી છે, સાચી વાત છે, રાઈટ. એન્ડ કોન્ફિડન્સ લૂઝ કરવો ઇઝી છે, અને એન્ડ બિલીવ ધેટ એટલે કે એવું માનીએ છીએ આપણે, બરાબર. બિલીવ ધેટ વન મિસ્ટેક હેઝ ડિફાઇન્ડ અવર ફેલિયર એટલે કે એવું આપણે માનવા માટે એવું ઇઝી છે, એવું કોન્ફિડન્સ લૂઝ થવો અને એવું માનવું ઇઝી છે. કેવું માનવું ઇઝી છે? કે દેટ વન મિસ્ટેક હેઝ ડિફાઇન્ડ અવર ફેલિયર, કે આપણી જે એક મિસ્ટેક જે છે એ આપણું ફેલિયર નક્કી કરી છે, એવું માનવું ઇઝી થઈ જાય છે. ક્યારે? આવી મોમેન્ટમાં કે જ્યારે આપણને અનએક્સપેક્ટેડ ફેલિયર મળે છે ત્યારે. ઓકે, અહીં સુધી ક્લિયર? ચલો આગળ જોઈએ. હાઉએવર, a setback
does not have to become a permanent barrier. However, જો કે a setback એટલે કે આપણે જે ફેલિયર છે એ સેટબેક, બરાબર, કોઈ નિષ્ફળતા છે એને કહેવાય સેટબેક. does not have to become a permanent barrier એટલે કે જરૂરી નથી. does not have, અહીંયા એ બતા does not have to એટલે કે જરૂરી નથી, એનો મતલબ એવો થાય જરૂર નથી to become a permanent barrier. બેરિયર એટલે અવરોધ, કે પરમેનન્ટ અવરોધ બની જાય એ જરૂરી નથી. કે હાઉએવર, જો કે સેટબેક એટલે કે જે નિષ્ફળતા છે એ જે આપણને નિષ્ફળતા છે એ કાયમી અવરોધ બની જાય એ જરૂરી નથી, એવો આનો મતલબ થાય, બરાબર. It can be an opportunity to learn from experience and make wiser decision. શું કે છે આગળ કે ઇટ કેન બી એટલે કે શું, આ સેટબેક જે છે ફેલિયર જે છે એની વિશે વાત છે, બરાબર. ઇટ કેન બી એન ઓપોર્ચ્યુનિટી એટલે કે જે હા, તમે જ્યારે સેન્ટેન્સ વાંચતા હોય ને એટલે ખ્યાલ રાખો કે આ ઇટ કેન બી એટલે કોની વાત થઈ રહી છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે કન્ટિન્યુએશનમાં સેન્ટેન્સ છે, અહીંયા જે સેન્ટેન્સ પૂરું થયું પછી કોની વાત થાય, હાઉએવર અ સેટબેક ડઝ નોટ, તો એ સેટબેકની વાત છે. તો એ સેટબેકને જ અહીંયા શું કહેવાય કે આગળ ઉદ્દેશીની વાત ચાલે છે, બરાબર. ઇટ કેન બી અન ઓપોર્ચ્યુનિટી એટલે કે એ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે. ઇટ કેન બી અન ઓપોર્ચ્યુનિટી કે ઓપોર્ચ્યુનિટી હોઈ શકે છે, આપણા માટે એક તક હોઈ શકે છે. ઇટ કેન બી અન ઓપોર્ચ્યુનિટી એક તક હોઈ શકે છે. શાની? ટુ લર્ન ફ્રોમ એક્સપિરિયન્સ એટલે કે એક્સપિરિયન્સમાંથી શીખવા માટે, એ જે અનુભવમાંથી શીખવા માટેની તક હોઈ શકે છે. એન્ડ મેક વાઇઝર ડિસિઝન એટલે કે અને પછી શું છે એના ઉપરથી આપણે ડિસિઝન લઈએ કે આપણને એક સમજદાર ડિસિઝન લેવા માટે આપણને એક ઓપોર્ચ્યુનિટી મળે છે, એક તક મળે છે આ ફેલિયરના કારણે, સેટબેકના કારણે, રાઈટ. પીપલ હુ સક્સીડ ઇન ધ લોંગ રન અન્ડરસ્ટેન્ડ ધેટ પ્રોગ્રેસ ઇઝ રેરલી અ સ્ટ્રેટ લાઇન. જે લોકો છે હુ ધ પીપલ હુ સક્સીડ એટલે હુ જે છે કોના માટે વપરાય? પીપલ માટે. ધ પીપલ હુ સક્સીડ ઇન ધ લોંગ રન, ઇન ધ લોંગ રન એટલે કે જે એવા લોકો છે જે લાંબા સમયમાં સક્સેસફુલ થાય છે, એમ એમને સફળતા મળે છે. ઇન ધ લોંગ રન એટલે કે લાંબા સમય પછી, એમ ઓકે, કેટલાક સમય પીરિયડ, એક લાંબા સમયના પીરિયડ પછી એમ કે એમને સક્સેસ મળે છે. અન્ડરસ્ટેન્ડ એટલે કે એ લોકો સમજે છે ધેટ શું સમજે છે? પ્રોગ્રેસ જે છે એટલે કે જે વિકાસ જે છે ઇઝ રેરલી અ સ્ટ્રેટ લાઇન એટલે કે જે આપણું પ્રોગ્રેસ જે છે, જે સુધારાઓ થઈ રહ્યા હોય છે એ ઇઝ રેરલી એટલે ભાગ્યે જ સ્ટ્રેટ લાઇન એટલે ભાગ્યે જ એક સ્ટ્રેટ લાઇનમાં જતી, બરાબર. જરૂરી નથી એક સ્ટ્રેટ લાઇનમાં જ જાય બધું. જે સક્સેસફુલ માણસ જે છે એવું સમજે છે કે જે પ્રોગ્રેસ જે છે એ હંમેશા કે એ ભાગ્યે જ એવું હોય છે કે સ્ટ્રેટ લાઇનમાં ક્યારે પણ ના હોઈ શકે. ક્યારેક તમારી સક્સેસ આ રીતે જતી હોય, તમે આ રીતે સક્સેસફુલ થાવ, જ્યારે ક્યારેક ઉપર થોડા ડાઉન ટાઈમ આવે, ફરી પાછું થોડું ઉપર આવે, ફરી પાછા સેટબેક આવે, આ રીતે ધીરે ધીરે પછી એમ કરતા તમે આ રીતે આગળ વધતા હોય. તો અલ્ટિમેટલી તમે શરૂઆત અહીંથી કરી, તમે અહીં સુધી પહોંચી ગયા. તો આ શું થયું? આ તમારી સક્સેસ થઈ ગઈ, રાઈટ. એ રીતે તો આ બધા જે છે ને, આ જે સેટબેક્સ છે એને આપણે પચાવતા શીખવું જોઈએ, એવો અહીંયા મતલબ છે. અને એ સ્ટ્રેટ લાઇનમાં ના હોય એમ એવું કેવું છે. જે આપણા શું કે આપણે જે પ્રોગ્રેસ છે આપણે ધીરે ધીરે શું કરીએ, મિસ્ટેક કરીએ, એમાંથી શીખી, એ એક્સપિરિયન્સ લઈ એમાંથી શીખી, એમ એવો એનો મેસેજ છે. તે મેક મિસ્ટેક્સ એટલે કે જે મિસ્ટેક કરે છે કોણ? હવે ફરી પાછું કોણ? તે એટલે કોના માટે? પીપલ કે જે સક્સેસફુલ છે એમની વાત થઈ રહી છે, રાઈટ. હા, તો આ જ સમજવાનું છે. રીડિંગ કોમ્પ્રેન્શન, જ્યારે કોઈ આવો પેરેગ્રાફ આવી જાય તમારી સામે ત્યારે તમે એ જોઈ શકો છો કે કોની કન્ટિન્યુએશનમાં વાત થઈ છે, કોના વિશે વાત થઈ છે. દે મેક મિસ્ટેક્સ, કોણ? દે મેક મિસ્ટેક્સ એટલે કે જે સક્સેસફુલ લોકો છે એ લોકો મિસ્ટેક કરે છે. એડજસ્ટ ધેર પ્લાન એટલે કે પ્લાન પછી એમના એડજસ્ટ કરે છે એકોર્ડિંગ ટુ ધ કરંટ સિચ્યુએશન એટલે કે એમની જે એ વખતની જ્યારે સિચ્યુએશન બને એ પ્રમાણે એમના પ્લાન એડજસ્ટ કરે છે, એટલે કે પ્લાન ચેન્જ પણ કરવો પડે, ઠીક છે. તો એ રીતે એક્ટ કરે છે. એન્ડ કન્ટિન્યુ મૂવિંગ ફોરવર્ડ અને આગળ વધવાનું ચાલુ રાખે છે. કન્ટિન્યુ મૂવિંગ ફોરવર્ડ એટલે આગળ વધવું, બરાબર. મૂવિંગ ફોરવર્ડ એટલે આગળ વધવું એટલે કે આગળ વધવાનું ચાલુ રાખે છે. એ લોકો મિસ્ટેક કરે છે, એમના પ્લાન જે છે એને એડજસ્ટ કરે છે, બરાબર. એન્ડ કન્ટિન્યુ મૂવિંગ ફોરવર્ડ અને આગળ વધવાનું ચાલુ રાખે છે. ઇન્સ્ટેડ ઓફ ડ્વેલિંગ ઓન પાસ્ટ, ઇન્સ્ટેડ ઓફ ની જગ્યાએ
કોની જગ્યાએ ડ્વેલિંગ ઓન પાસ્ટ. ડ્વેલિંગ ઓન પાસ્ટ એટલે પાસ્ટ વિશે વિચાર કરવો, ભૂતકાળ વિશે વિચાર કર્યા કરવું, એને કહેવાય ડ્વેલિંગ ઓન પાસ્ટ. બરાબર. તો ઇન્સ્ટેડ ઓફ ડ્વેલિંગ ઓન પાસ્ટ એટલે પાસ્ટ વિશે વિચાર એટલે ભૂતકાળ વિશે વિચાર કરતા રહેવાની જગ્યાએ ઇન્સ્ટેડ ઓફ, કે ઇન્સ્ટેડ ઓફ નો મતલબ થાય ની જગ્યાએ, કોની જગ્યાએ કે ભૂતકાળના વિચારો કરવાની જગ્યાએ they concentrate on what can be done today. એ લોકો કોન્સન્ટ્રેટ કરે છે, એના ઉપર ફોકસ કરે છે, એના ઉપર ધ્યાન ધરે છે. કોના ઉપર? ઓન વોટ કેન બી ડન ટુડે, આજે શું કરી શકાય છે એના ઉપર એ લોકો ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે. અને એ લોકો પાસ્ટમાં પાસ્ટ વિશે વિચાર નથી કરતા. એમ એ ડુ નોટ ડ્વેલ અપોન ધ પાસ્ટ. ઓકે. Instead of dwelling on past, they concentrate on what can be done today. Even a small step can restore confidence when it is taken consistently. Even a small step, કે એક નાનકડું સ્ટેપ છે, નાનકડું પગલું છે, કેન રિસ્ટોર કોન્ફિડન્સ એટલે રિસ્ટોર એટલે કે પ્રસ્થાપિત, પુનઃ સ્થાપિત કરવું. કોન્ફિડન્સ આપણે ફોર એક્ઝામ્પલ કોઈ આપણને સેટબેક હોય, નિષ્ફળતા મળી હોય, પરંતુ હવે આપણે એક પોઝિટિવ લઈ એમાંથી કંઈક શીખીને હવે નાના સ્ટેપ આગળ લઈને આગળ વધતા હોઈએ તો એ આપણો જે નાના સ્ટેપ છે, જે સ્મોલ સ્ટેપ છે, એ આપણો કોન્ફિડન્સ રિસ્ટોર કરે છે. બરાબર. આપણો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. વેન ઇટ ઇઝ ટેકન કન્સિસ્ટન્ટલી, પરંતુ એ સ્ટેપ કેવા લીધેલા હોવા જોઈએ? વેન ઇટ ઇઝ ટેકન શું જે નાના સ્ટેપ છે એ કેવું કન્સિસ્ટન્ટલી લીધેલું હોય ત્યારે. બરાબર. એ કન્સિસ્ટન્ટલી લીધેલું હોય ત્યારે એ કોન્ફિડન્સ જે છે એને રિસ્ટોર કરે છે, પુનઃસ્થાપિત કરે છે. Therefore, તેના કારણે, તેથી if life gives you a reason to begin again, do not consider it the end of your journey. Therefore, તેથી બરાબર આપણું સમજ્યા આ બધા રીઝન્સ કેવા સિચ્યુએશન હોઈ શકે છે. હવે એના પરથી અહીંયા લખે છે કે therefore if life gives you a reason to begin again, અગર જીવન જે છે, લાઈફ જે છે, એ તમને ફરીથી એક રીઝન આપે છે, નવું શરૂઆત કરવાની રીઝન આપે છે ને, તો ડુ નોટ કન્સિડર ઇટ ધ એન્ડ ઓફ યોર જર્ની. તો એને તમારી જર્ની જે છે, જે તમારી મુસાફરી જે છે, કે જે તમે આગળ વધી રહ્યા હતા તમારી સફળતા તરફ આગળ વધવાની જે જર્ની છે એનો એન્ડ તમે કન્સિડર ના કરો. એમ ડુ નોટ કન્સિડર ઇટ ધ એન્ડ ઓફ યોર જર્ની એટલે કે તમારી જર્નીનો એને અંત ના માની લેતા. એમ એવું કેવું છે કે ક્યારે લાઈફ તમને એક ફરીથી શરૂઆત કરવાનું રીઝન આપે છે ત્યારે. ઓકે. એવું કેવું છે સેન્ટેન્સ. સમટાઈમ્સ, ક્યારેક, અ ફ્રેશ સ્ટાર્ટ એટલે કે નવી શરૂ, ફ્રેશ એટલે કે નવું, તાજું. એમ ફ્રેશ સ્ટાર્ટ કે જ્યારે આપણે કંઈક સેટબેક થયો હોય ફરીથી પાછું સ્ટાર્ટ કરીએ એટલે શું કહેવાય? ફ્રેશ સ્ટાર્ટ. હું ફરીથી શરૂઆત છું એને કહેવાય ફ્રેશ સ્ટાર્ટ. અ ફ્રેશ સ્ટાર્ટ ઇઝ એક્ઝેક્ટલી વોટ યુ નીડ ઇન ઓર્ડર ટુ ડિસ્કવર યોર ટ્રુ પોટેન્શિયલ. એટલે કે ક્યારેક જે નવી શરૂઆત છે ઇઝ એક્ઝેક્ટલી કે એ જ જરૂરી છે ઇન ઓર્ડર ટુ ડિસ્કવર યોર ટ્રુ પોટેન્શિયલ એટલે કે તમારે સાચું પોટેન્શિયલ, તમારી જે સાચી શક્તિ જે છે એને ડિસ્કવર એટલે કે શોધવા માટે. ડિસ્કવર એટલે કે શોધવું. તો તમારી જે તમારું ટ્રુ પોટેન્શિયલ છે, તમારી સાચી શક્તિ જે છે એને શોધવામાં એ જરૂરી છે. શું જરૂર છે? અ ફ્રેશ સ્ટાર્ટ. ફ્રેશ સ્ટાર્ટ તમને હેલ્પ કરે છે કે નવી શરૂઆત જે છે એ તમને ઇઝ એક્ઝેક્ટલી વોટ યુ નીડ. એ જે નવી શરૂઆત જે છે એ જરૂરી છે. શેના માટે? ને માટે, ઇન ઓર્ડર ટુ, ને માટે, એના પર્પઝ માટે કહે છે, એના પર્પઝ માટે કે શેના માટે? ઇન ઓર્ડર ટુ મતલબ ને માટે. બરાબર. કે ફ્રેશ સ્ટાર્ટ જે છે એ તમને જરૂર છે. શેના માટે? ને માટે, ઇન ઓર્ડર ટુ ડિસ્કવર યોર ટ્રુ પોટેન્શિયલ, તમારા સાચી શક્તિ ને શોધવા માટે જરૂર છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો આ પેરેગ્રાફ હતો, એને આપણે સમજ્યા. તો આઈ હોપ કે તમને એમાંથી કમ્પ્લીટ પ્રોપર જે મેં સમજાવ્યું તમને સમજ પડી છે અને આપણી જે ઇંગ્લિશ શીખવાની જે જર્ની છે એમાં તમને એક આ વિડીયો જે છે હેલ્પફુલ થઈ શકે છે. રાઈટ. તો મને કમેન્ટમાં બતાવજો કે ખરેખર આ પ્રકારના વિડીયો તમને પસંદ આવે છે. તો શું આ પ્રકારની સિરીઝ આપણે કન્ટિન્યુ રાખવી જોઈએ કે નહીં? જસ્ટ મને કમેન્ટમાં બતાવજો. ઠીક છે? જેથી કરીને મને ખ્યાલ આવે. રાઈટ. આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો.
અને હા, અગર તમે નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઇબ કરજો. ઠીક છે, તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.